قال الله الحكيم في القرآن المجيد ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون إنا لله وإنا إليه راجعون إنا لله وإنا إليه راجعون. અઝાદારો, આનું નામ છે શામે ગરીબા. એક સાંજમાં ફાતિમાનું ઘર ઉજળી ગયું. ગઈકાલ સુધી અકબર સલામત હતો, અબ્બાસ સલામત હતા, ઝૈનબનો ખૈમો ભરેલો હતો, રબાબનો ઝૂલો ઝૂલી રહ્યો હતો. અઝાદારો, એક અડધા દિવસમાં ફાતિમાનું ઘર ઉજળી ગયું. ખુદા તમારા ઘરોની સલામત રાખે. અલ્લાહ તાala તમારી ઔલાદને સલામત રાખે. અઝાદારો, કરબલામાં નાના બચ્ચાઓથી પૂછવામાં આવે અત્યારે શામે ગરીબા. અઝાદારો, એ બીબીનો મરસિયો પેશ કરું કે જે અત્યારે કરબલાના મેદાનમાં એના અસગરને યાદ કરીને ગિરિયા કરે છે. અય મારા દીકરા, તારી મા તને ક્યાં ગોતવા જાય? અય મારા લાલ, કરબલાની તપતી જમીન પર તું કેવી રીતના સૂતો હશે દીકરા? मेरा बाप कहे छे, ऐ मेरे असगरे बेजुबान, तुझे ढूंढने जाऊं कहाँ? ऐ मेरे असगरे बेजुबान, तुझे ढूंढने जाऊं कहाँ? रात अंधेरी सूना जंगल साए साए करता है, साए साए करता है. रात अंधेरी सूना जंगल साए साए करता है, साए साए करता है. अंधेर जगत सुनसान, अंधेर जगत सुनसान, तुझे ढूंढने जाऊं कहाँ? ऐ मेरे असगरे बेजुबान, तुझे ढूंढने जाऊं कहाँ? सीने लगाऊं, दूध पिलाऊं, झूला झुलाऊं, आ जाओ, झूला झुलाओ, आ जाओ. सीने लगाऊं, दूध पिलाऊं, झूला झुलाओ, आ जाओ, झूला झुलाओ, आ जाओ. है कब से खड़ी तेरी माँ, है कब से खड़ी तेरी माँ, तुझे ढूंढने जाऊं कहाँ? ऐ मेरे असगरे बेजुबान, तुझे ढूंढने जाऊं. અઝાદારા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ઇમામ હુસૈનનું સર પોતાના બદનથી જુદા થયું, મુનાદીની નિદા બલંદ થઈ છે, અલા કુતિલ અલ હુસૈન બિકરબલા,
अल्लाह तो बेहल हुसैन बे करबला जनाबे ज़ैनब आबिदे बीमार ना खैमा मायवा बेटा सैयदे सज्जाद करबला ने શું થઈ ગયું બેટા મારા ભાઈની શું હાલત છે બેટા ચોથા ઇમામ કહેવા લાગ્યા ફૂફી અમ્મા ખૈમાનો પડદો બલંદ કરો અઝાદારો જનાબે ઝૈનબ ખૈમાનો પડદો ઊંચો કર્યો અરે સૈયદે સજ્જાદ જમણી બાજુ જોવા લાગ્યા ડાબી બાજુ જોવા લાગ્યા કાંઈ નજર ન આવ્યું સરને બલંદ કરીને એક સલામ કરી અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ જનાબે ઝૈનબ પૂછે છે આબિદે બીમાર કેને સલામ કરો છો કીધું ફૂફી અમ્મા નો કેને જાઓ પર મારા બાબાનું સર બલંદ થઈ ચૂક્યું છે અઝાદારો સકીના હર નમાઝના ટાઈમે બે નાભે મુસલ્લા પાથરતી હતી એક પોતા માટે એક પોતાના બાબા માટે અઝાદારો અસરનો ટાઈમ આવ્યો સકીના બે મુસલ્લા પાથર્યા બાબાની વાટ જોઈ રહ્યા હતા કે દરેક ખૈમાઓ પર ઝુલજનાનો અવાજ આવ્યો સકીના દોડીને આવે છે જોયું ઝુલજના ખાલી આવ્યો છે અઝાદારો તારીખ બતાવે છે સકીના ઝુલજનાના ગળામાં હાથ રાખી દીધા અરે મારા બાબાના વફાદાર ઘોડા મને ખબર છે મારો બાપ શહીદ થઈ ગયો પણ એ ઝુલજના મારા એક સવાલનો જવાબ દે જ્યારે મારા બાબાના ગળા ઉપર શિમરનું ખંજર ચાલતું હતું શું મારા બાબાને પાણી મળ્યું કે મારા બાબાને પ્યાસા શહીદ કરી નાખ્યા અઝાદારો શાને ગરીબા ઇમામ હુસૈનની શહાદત પછી અરે ખૈમાઓ પર હુમલો કરવામાં આવ્યો નાના બચ્ચાઓ પર પથ્થરોની બારિશ કરવામાં આવી ઝાલિમો ખૈમાઓ પર હુમલો કરે છે સૈદાનીઓનો માલ લૂંટવામાં આવ્યો અઝાદારો રિવાયતમાં મળે છે જ્યારે અસબાબ લૂંટવામાં આવે છે કોઈ બીવી શિકાયત નથી કરતી અઝાદારો હર જાતનો માલ લૂંટવામાં આવ્યો ઝાલિમો આવી જ્યારે સૈદાનીઓની ચાદર ઉપર હાથ રાખે છે સૈદાનીઓ હાથ જોડવા લાગી એ ઝાલિમો અમારી ચાદરને ન છીનવામાં આવે ઝાલિમો માનતા નથી જબરદસ્તી બીબીઓના હાથે ચાદરને ચીરે છે અઝાદારો અહીંયા સુધી તારીખ બતાવે છે જે બીબી પોતાની ચાદરને પકડી રાખતી હતી નેઝાની અણીથી ચાદરને ચીરવામાં આવ્યું અઝાદારો ચાદર પણ છીનાઈ ગઈ જુલ્મની ઇન્તહા નથી અઝાદારો ઝાલિમો ખૈમાઓને બારવા શરૂ કરે છે અઝાદારો ઝાલિમો ખૈમા બારવા શરૂ કરે છે એક ખૈમો બર્યો સૈદાનીઓ દોડીને બીજા ખૈમામાં આવી બીજા ખૈમાને સળગાવવામાં આવ્યો સૈદાનીઓ ત્યાંથી ફરાર કરે છે અઝાદારો છેલ્લો ખૈમો આબિદે બીમારનો ખૈમો હતો બીબીઓ ને બચ્ચાઓ ઝૈનલ આબિદીનના ખૈમામાં આવ્યા અઝાદારો તમે વિચાર કરો હજી તો ચોથા ઇમામ બન્યા છે કે પહેલો સવાલ દોરે ઇમામતમાં પૂછવા વાળી જનાબે ઝૈનબે કુબરા એ મારા ભાઈ મારા બેટા એ મારા ઇમામ ખૈમાઓ સળગે છે શું અમે ખૈમામાં બરીને મરી જાય યા ખૈમાથી બહાર નીકળી જાય ચોથા ઇમામ કીધું ફૂફી અમ્મા જાન બચાવી વાજિબ છે અઝાદારો જેની માનો જનાઝો રાતની તારીખમાં ઉઠ્યો તો એ ઝૈનબ બે પડદા કરબલાના મેદાનમાં આવી ગઈ
હામિદ ઇબ્ને મુસ્લિમ બયાન કરે છે કે ચોથા ઇમામનો ખૈમો બારવામાં આવ્યો. જ્યારે ચોથા ઇમામનો ખૈમો બળે છે, જનાબે ઝૈનબ હામિદ મુસ્લિમ કે છે મેં જોયું એક બીબી કે જે જાનને ખતરામાં નાખી અને ઈ બળેલા ખૈમામાં દાખલ થાય છે, પાછી નીકળે છે, જાનને જોખમમાં રાખી પાછા સળગેલા ખૈમામાં કરે છે. મને એમ થયું શાયદ આ બીબીની કોઈ કિંમતી અમાનત આ ખૈમામાં રહી ગઈ છે. અઝાદારો હમીદ પૂછવા લાગ્યો, બીબી અરે આ ખૈમામાં એવી શું વસ્તુ છે જેના માટે તમે જાનને ખતરામાં રાખો છો? કીધું એ ભાઈ, અરે મારો દીકરો સૈયદે સજ્જાદ ગશીના આલમમાં છે. અઝાદારો જનાબે ઝૈનબ બીમારે કરબલાને સહારો આપીને ખૈમામાંથી બારે કાઢે છે. શામે ગરીબા અઝાદારો જનાબે ઝૈનબ ચોથા ઇમામને બચાવે છે. અઝાદારો રાતની તારીખીમાં ઔલાદો કરબલાના મેદાનમાં વિખરાઈ ગઈ છે. જનાબે ઝૈનબ બીબીઓ કરબલાના મેદાનમાં બેમકનાઓ ચાદર છે. અસબાબ લૂંટાઈ ગયો, ચાદર લૂંટાઈ ગઈ, ખૈમાઓ સળગી ગયા. અઝાદારો જનાબે ઝૈનબ કહે છે બહન ઉમ્મે કુલસુમ બચ્ચાઓ બહુ બીગ્યા છે, બીકના મારે બચ્ચાઓ અહીંયા ઉવા થઈ ગયા છે. બહન ઉમ્મે કુલસુમ મારી મદદ કરો, આપણે બચ્ચાઓને ગોતીને એક ઠેકાણે જમા કરે. અઝાદારો જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ મક્તલમાં નીકળે છે, બચ્ચાઓને એક એક ને ભેગા કરે છે. રિવાયત બયાન કરે છે અઝાદારો કે એક મર્તબા એક જગ્યા બીબી ઝૈનબને દેખાણી કે જ્યાં બે દીકરીઓ એકબીજાના ગળામાં હાથ રાખીને સૂઈ ગઈ છે. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, એ બહન ઉમ્મે કુલસુમ આ બચ્ચીઓ બહુ ડરી ગઈ છે, આસ્તેથી ઉઠાડજો. અઝાદારો જેમ જનાબે ઝૈનબ શાના હલાવ્યા, જોયું બે બચ્ચીની શહીદ થઈ ગઈ છે. છાતીમાં ઘોડાના ટાંપોના નિશાન હતા. અઝાદારો સુબે આશુરમાં હુસૈન લાશ ઉપાડે છે. શામે ગરીબામાં ઝૈનબ ઉલિયા મકામ લાશ ઉપાડે છે. અઝાદારો બધાય બચ્ચાઓને ભેગા કર્યા. ભેગા કરવા બાદ જ્યારે ગણતરી કરવામાં આવી, જનાબે ઝૈનબ કહે છે ઉમ્મે કુલસુમ અરે બધા બચ્ચા આવી ગયા જેના માટે ઇમામ હુસૈને વસિયત કરી હતી. ઝૈનબ મારી સકીનાનો ખ્યાલ કરજે. સકીના ન દેખાતા. અઝાદારો જનાબે ઝૈનબ કીધા બહન ઉમ્મે કુલસુમ હાલો સકીનાની તલાશમાં નીકળે. અઝાદારો બંને બહેનો મક્તલમાં આવે છે. બેટા સકીના, બેટા સકીના, બેટા સકીના તમે ક્યાં છો? અઝાદારાને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્તલમાં આગળ વધ્યા, નહેરે ફુરાત તરફ જાય છે. ભાઈ અબ્બાસ શું સકીના તમારા પાસે તો નથી? અઝાદારો જ્યારે મક્તલ તરફ જાતા હતા, નહેરે ફુરાત તો રસ્તો લીધા. એક ઝાલિમ પોતાના ઘોડાને પાણી પીરાવીને આવતો હતો. જનાબે ઝૈનબ કહે છે ઝાલિમ અમારી એક બચ્ચી ગુમ થઈ ગઈ છે, મહેરબાની થશે જો તું અમને બતાવ, અગર તને દેખાણી હોય તો. કહે છે મેં દીકરીને જોઈ નથી, પણ અહીંયા નશેબમાં એક બચ્ચીનો રોવાનો અવાજ આવે છે, જેનો અવાજ થકી મારો ઘોડો પાણી નથી પીતો. જનાબે ઝૈનબે કીધું બહન ઉમ્મે કુલસુમ હાલો ભાઈ હુસૈનની લાશ ઉપર જાય. અઝાદારો નશેબમાં આવ્યા. શું જોયું? 4 વર્ષની સકીના હુસૈનના સીના ઉપર સર રાખી દીધી છે. અઝાદારો ઝૈનબ કહે છે સકીના ઉઠો. લાશે હુસૈન की आवाज આવ્યો, ઝૈનબ આસ્તેથી ઉઠાડજે,
મારી બચ્ચી ડરીને સૂતી છે. અઝાદારો ઝૈનબ આસ્તેથી ઉઠાડે છે. સકીના, બેટા સકીના ઉઠો. અઝાદારો બીબી આંખ ખોલી. એક મેરે ઝૈનબ પૂછે છે, બેટા એક સવાલ કરું. આ લાશ ઉપર સર નથી બેટા, તને ખબર કેમ પડી બાબાનો લાશો છે? કીધું પૂપી અમ્મા જ્યારે ખૈમામાં આગ લાગી ગઈ ને, હું દોડીને મખ્તલમાં આવી ગઈ. બાબા મારી ખબર લ્યો. સકીના એકલી થઈ ગઈ છે બાબા. આ નશેબમાં અવાજ આવ્યો, ઇલૈયા ઇબ્નતી, દીકરી તમે આ તરફ આવી જાઓ. અઝાદારો ખૈમામાં બચ્ચાઓને ભેગા કર્યા. એટલામાં ફિઝા આવે છે, શહેઝાદી ગઝબ થઈ ગયો. અરે ઇમામ હુસૈનની લાશને પામાલ કરવાની તૈયારી છે. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, અફસોસ મેદાને કરબલામાં આવે છે. અઝાદારો મેદાને કરબલામાં આવ્યા. શું જોયું? બધા સગાઓ પોતાની લાશને ઉપાડી લે છે. બધા સગાઓ પોતાના કુટુંબની લાશ ઉપાડે છે. જનાબે ઝૈનબ ફરિયાદ કરે છે, અરે શું તમારામાંથી કોઈ મુસલમાન નથી? શું કોઈ હુસૈનને ઉપાડવા વાળું નથી? શું કોઈ હુસૈનની લાશની હિફાજત કરવા વાળું નથી? અઝાદારો ગજબ થઈ ગયો. 10 ઘોડે સવાર હુસૈનની લાશ ઉપરથી પસાર થઈ ગયા. અઝાદારો લાશ પામાલ કરવામાં આવી. અઝાદારો ઇમામે હુસૈનની લાશની પામાલી બાદ જનાબે ઝૈનબ ખૈમાની અંદરમાં હતા. અઝાદારો ઝૈનબ કહેવા લાગી, બીબીઓ સબ્રનો દામન પકડો. બીબીઓ વાંધો નહીં, બીબીઓ અબ્બાસ નથી, અબ્બાસની બહેન મોજૂદ છે. બીબીઓ તમે ઘબરાઓ ના, ઝૈનબ તમારી હિફાજત કરશે. એક તૂટેલી તલવારને લઈને જનાબે ઝૈનબ પહેરો આપે છે. અઝાદારો પહેરો દેતા બીબી કહેવા લાગ્યા, બીબીઓ તમે સૂઈ જાઓ, બચ્ચાઓ તમે સૂઈ જાઓ, કાલે હજી કેદી બનવાનું છે. અઝાદારો જનાબે ઝૈનબ શું જોયા? બધી બીબી સૂઈ જાય છે. એક બીબી પોતાનું માથું જમીને કરબલા ઉપર જ્યારે રાખે છે, પાછા બેસી જાય છે, પાછું માથું રાખે છે, પાછું બેસી જાય છે. જનાબે ઝૈનબ આવ્યા, એ ઉમ્મે રબાબ તમે સૂતા શું કામ નથી? કહે છે, બીબી હું તમારી વાતને માનું પણ શું કરું? જ્યારે માથું જમીન ઉપર રાખું છું, મારા બચ્ચાનો રોવાનો અવાજ આવે છે. મારા બચ્ચાનો રોવાનો અવાજ આવે છે. એ બીબી મારો દીકરો સમીને કરબલા ઉપર કેમ સૂતો હશે? અઝાદારો જનાબે ઝૈનબ કે છે, ઉમ્મે રૂબાબ સબ્ર કર, ઉમ્મે રૂબાબ સબ્ર કર. અઝાદારો જનાબે ઝૈનબ પહેરો આપે છે. ઝાલિમો કહેવા લાગ્યા, હદ થઈ ગઈ. આ લોકોના મર્દોને આપણે મારી નાખ્યા, હુસૈનને શહીદ કરી નાખ્યા, બચ્ચાઓને પાણા મારી લીધા, અરે ખૈમાઓને સળગાવી નાખ્યા, અરે અસબાબને લૂંટી નાખ્યા. અહીં ઝાલિમો તમે હવે દયા કરો, ખૈમામાં પાણી મોકલો, ખૈમામાં ખાવાનું મોકલો. અઝાદારો ઝાલિમો લોકો કહેવા લાગ્યા, વાત તો બરાબર છે કે હવે ખૈમામાં પાણી ને ખાવાનું મોકલી આપે. સવાલ કરે છે, કોણ ખાવાનું લઈને જાય? અઝાદારો કોણ ખાવાનું લઈને જાય? અગર જો હુરમલાના કુટુંબને કહે તો બીબી ઝૈનબ અગર સવાલ કરશે, મારા અસગરને પાણી તમે ના દીધા. અગર શિમરના સગાવાળાને કહે તો શું ઝૈનબ સવાલ નહીં કરે, અરે મારો ભાઈ પ્યાસા ઝિબા થઈ ગયો, તમે તેને પાણી ના દીધા? અઝાદારો ઝૌજે હુરને કહેવામાં આવ્યો, એ ઝૌજે હુર આ તું ખાવાનું અને પાણી ખૈમામાં લઈ જા. અઝાદારો દૂરથી એક
એક મીણબત્તી દેખાણી કે જે નજદીક આવતું ગયું. જનાબે ઝૈનબ ગભરાણા. અરે કોણ છે જે આ અમારી તરફ આવે છે? જેમ આ કાફિલો નજદીક આવતો ગયો, નજદીકમાં આવીને કહેવા લાગ્યા, અસ્સલામુ અલૈકા યા બિન્ટ રસૂલિલ્લાહ. જનાબે ઝૈનબ કહે છે, કોણ જે આલમે ગુરબતમાં મને સલામ કરે છે? કીધું, બીબી સૌજે હુર છે. અસાદારો અહેલે બેતને ઓળખો. જનાબે ઝૈનબના બારામાં મળે છે. જેમ કીધું સૌજે હુર છે. જનાબે ઝૈનબ બંને હાથ સૌજે હુરના ગળામાં નાખી દીધા. એ બીબી, હુર તો પુરુષો કબૂલ કરો. બીબી કહેવા લાગી, ઝૈનબે કુબરા, શર્મિંદા ન કરો. કહે છે, બીબી થોડુંક પાણી, થોડુંક ખાવાનું લઈને આવી છે, બચ્ચાઓને ખવડાવી દો. પાણીને જોઈને જનાબે ઝૈનબને ઇમામ હુસૈનની વસિયત યાદ આવી. બહાન, પાણી આવે, પેલે સકીનાને પીરાવજો. સકીનાને ઉઠાડે છે, બચ્ચી પાણી આવી ગયું. સકીના આંખ ખોલે છે, મારા ચાચા આવી ગયા, મારા ચાચા આવી ગયા. કીધું, સકીના ચાચા નથી, દુશ્મન તરફથી પાણી આવ્યું છે. કહે છે, નથી પીવું, નથી ખપતું પાણી. કહે છે, બચ્ચી ઇસરાર ન કર સકીના, થોડુંક પાણી પી લે. કહે છે, ભૂપી અમ્મા પેલે શા માટે મને આપો છો? કીધું, સકીના, ઇસ્લામમાં છે જે નાંઢા હોય એ પેલે પાણી પીએ. સકીના કહે છે, ભૂપી અમ્મા તમે શું કીધા? કીધું, જે નાંઢા હોય એ પહેલે પાણી પીએ. અઝાદારો સકીના મશ્કને લઈ મક્તલ તરફ જવા લાગી. ઝૈનબ કહે છે, બેટી ક્યાં જાઓ છો? એ કહે છે, ભૂપી અમ્મા, મારાથી નાંઢો મારો ભાઈ અલી અસગર છે, હું અસગરને પાણી પીવરાઈ આવું. જનાબે ઝૈનબે કીધું, એ સકીના, અસગરને દાદા અલી હૌઝે કૌસરથી સૈરાબ કરી નાખ્યા. અઝાદારો શામે ગરીબા. જનાબે ઝૈનબ તલવાર લઈને પહેરો ભરે છે. જુલ્મો સિતમની ઇન્તહા થઈ ગઈ. કેટલામાં જનાબે ઝૈનબ જોયો, એક ઘોડે સવાર આવી રહ્યો છે. જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, ઘોડે સવાર, અમારા ખૈમામાં કાંઈ નથી બચ્યું, અમારા માલને લૂંટી લેવામાં આવ્યું છે, અમારા બચ્ચા થાકીને સૂઈ ગયા છે. તેમ છતાં અગર તને લૂંટવું હોય તો તું કાલે આવીને લૂંટજે, આ રાત તું અમને મૂકી દે. પણ જનાબે ઝૈનબ જોયું, ઘોડે સવાર કોઈની વાત નથી માનતો, આગળ વધે છે. જનાબે ઝૈનબને જલાલ આવ્યો. ઘોડાની લગામ ઉપર હાથ રાખીને કીધું, એ સાલેમ, એ શકી, હું તને કહું છું કાલે આવજે. તું મારી વાત નથી માનતો. અગર તું હવે આગળ વધ્યો છે, હું નજફથી મારા બાબા અલીને બોલાવું છું. જેમ બાબા અલીનું નામ સાંભળવું હતું, ઘોડે સવાર રોવા લાગ્યો. જનાબે ઝૈનબ કહે છે, અરે ઘોડે સવાર, હું તને કહું છું આગળ ન વધ. તું મારી વાત નથી માનતો અને મારી મસલૂમી ઉપર બિરિયા કરે છે. અઝાદારો ઘોડે સવાર નકાબને બલંદ કર્યું. બાબા અલી, જનાબે ઝૈનબ આવે છે. ઉમ્મે લૈલા, ઉમ્મે ફરવા, ચાદરનો ટુકડો બચ્યો છે, મારા બાબા આવ્યા છે. અઝાદારો જનાબે ઝૈનબ જિંદગીમાં પહેલી વખત બાપ સામે બે ચાદર છે. જ્યારે ચાદર ન મળી, ખાકે કરબલાને લીધા, માથા ઉપર રાખે છે. આવીને કદમોથી લીપટી ગયા. એ બાબા, એ બાબા, કેવા કેવા વખત વીતી ગયા.
અહીં બાબા તમે ક્યાં હતા બાબા? મારો અકબર શહીદ થઈ ગયો, મારો કાસિમ પામાલ થઈ ગયો, અસગરને તીર મારવામાં આવી, મારો ભાઈ ઝિબા કરવામાં આવ્યો. અહીં બાબા માનું ઘર ઉજળી ગયું. મૌલા કહેવા લાગ્યા સૈનબ તું પણ આરામ કરી લે, હું અલી પહેરો આપું છું, હજી કાલે કુફા જવાનું